ગળુ ગામે રાત્રે ઘરમાં ઘૂસી લૂંટ ચોરવાડ પોલીસે કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો। આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। લૂંટ કરીને ભાગ્યા અને પોલીસથી બચી ન શક્યા। જૂનાગઢ જિલ્લા માળિયાહાટી તાલુકાના ગળુ ગામે લૂંટની ઘટનાથી ગામમાં ભય અને ચકચાર ફેલાઈ હતી। 2 દિવસ પહેલા જ રાત્રિના સમયે અજાણ્યા શંકાસ્પદ ઇસમોએ એક સિનિયર સિટીઝનના ઘરમાં ઘૂસી લૂંટ કરી હોવાનો આક્ષેપ નોંધાવ્યા હતા। આક્ષેપ મુજબ ચોરોએ અંદાજે 15 તોલા જેટલા સોનાના ઘરેણાં રોકડ રકમ લઈ ફરાર થયા। જે ઘટનાની જાણ થતાં ચોરવાડ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી વિવિધ દિશામાં તપાસ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની ઝડપથી કામગીરીથી ગણતરીની જ કલાકોમાં શંકાસ્પદ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા। આરોપીઓને કાયદેસર રીતે ઘટનાસ્થળે લઈ જઈ લૂંટની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ઘરમાં ઘૂસવાની રીત અને ઘરેણાં ક્યાંથી લીધા તેની વિગતો બતાવવાનો ઇશારો મળ્યો હતો અને આ પ્રક્રિયા જોવા માટે ગામના લોકોનું મોટું ટોળું ઘટનાસ્થળે ઉમટ્યું હતું। લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું જોવા મળ્યું હતું। પોલીસ દ્વારા લૂંટાયેલા ઘરેણાં પરત મેળવવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી હતી। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।